દવાઓ કે જેનો લાભ દર્દીઓને મળવો જોઈએ, આજે એ જ દવાઓનો જથ્થો રોડ પર જોવા મળી રહ્યો છે। હળવદમાં સરકારી દવાઓનો જથ્થો રોડ પર ફેંકી દીધેલ હાલતમાં મળી આવ્યો છે। રસ્તાની બાજુમાં બોક્સની સાથે દવાઓનો જથ્થો પડેલો જોવા મળ્યો હતો। તાલુકા ભાજપ પ્રમુખ ભરત કણજારિયાને ધ્યાને આવતા તેમના દ્વારા જથ્થો ચકાસવામાં આવ્યો, જેમાં આ દવાઓ એક્સપાયર્ડ ન હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારબાદ ભરત કણજારિયાએ તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરી તપાસની માંગ કરી છે। દવા કોણ ફેંકી ગયું, શા માટે ફેંકી ગયું તેની તપાસ માટે રજૂઆત કરવામાં આવી છે। ગરમીને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆતમાં ગરમીમાં વધઘટ થશે તો 4 માર્ચથી ગરમીનો અહેસાસ પણ થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો આગામી સમયમાં હવે ગરમી માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે। ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં થોડી કંઈ ગરમી વધતી જશે, પરંતુ માર્ચમાં એક બીજો પશ્ચિમી વિક્ષોભ આપતા માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ ગરમીમાં વધઘટ રહેશે। તારીખ 4 માર્ચથી ગરમી વધશે। 23 માર્ચથી ગરમીમાં વધારો થશે। મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। એપ્રિલમાં ગરમીનું જોર વધશે તો એપ્રિલ આંધી વંટોળવાળો રહેશે અને 26 એપ્રિલ પછી કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પહોંચી શકે છે। 10 મેથી આકરી ગરમી પડશે। 15 જૂન સુધી ઉકળાટ રહેશે। 23મી માર્ચથી ગરમી વધુ વધશે અને મહત્તમ તાપમાન ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। માર્ચ બાદ ગરમીનું જોર પકડતું જશે। એપ્રિલમાં ગરમી વધશે। એપ્રિલ વીજવાળો રહેશે। એપ્રિલ આંધી વંટોળવાળો રહેશે અને લગભગ 26મી એપ્રિલ પછી મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। 10મી મેથી આંધી વંટોળ ઘણા વધશે। ધૂળકણ રજકણ ઈરાન તરફથી કાલી આંધી આવવાની શક્યતા રહેશે અને 10મી મેથી પણ ગરમી આકરી ગરમી પડશે। છેક લગભગ 15મી જૂન સુધી ગરમી ઉકળાટ રહેશે। 8 જૂનથી દરિયામાં પવન બદલાશે અને અરબી સમુદ્રમાં સાયક્લોનની શક્યતા પણ વર્તાઈ રહી છે। 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે, આંધી વંટોળ રહેશે। 10મી મેથી 15મી જૂન વચ્ચે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। બંગાળ ઉપસાગરમાં ખબર લઈ નાખે એવા વાવાઝોડા થશે। અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન થવાની શક્યતા રહેશે, જેનો માર્ગ કદાચ ઓમાન તરફ જઈ શકે। પરંતુ આ ગરમી જે છે એ હવે ધીરે ધીરે આકરી રહેશે। જી।